અને આવા છે થોડા ચણાનું શાક, એટલે કે કાબુલી ચણાનું શાક. આપણે પલાળી દીધા હતા, 2 પાણી વધુ નાખાશે. હવે આપણે એને બાફવા મૂકી દઉં. કુકરમાં આપણે 3-4 સીટી કરવાની છે. આપણે હળદર નમક નાખી દઈએ. બાફવામાં આપણે હળદર નમક નાખી દઈએ. થઈ ગયા છે. આપણે ચણા કાઢી લીધા છે. તો અહીંયા આપણે તપેલીમાં તેલ મૂકી દીધું છે. આપણું તેલ થઈ ગયું છે. આપણે જીરું નાખી દઈએ વઘાર માટે. વઘાણી નાખી દઈએ. હળદર નાખી દઈએ. આપણે લસણ આદુની પેસ્ટ નાખી દઈએ. ડુંગળી નાખી દઈએ. ટમેટા નાખી દઈએ. આપણે કાશ્મીરી લાલ મરચું નાખી દઉં. આપણે ચણા નાખી દઉં. બહુ સરસ સુગંધ આવે છે. આપણા ચણા પાકવા આવ્યા છે. આ રીતના કલર આવી ગયો છે. બહુ સરસ સુગંધ આવે છે. તો આપણે નીચે ઉતારી લઈએ. આપણા ચણા તૈયાર થઈ ગયા છે. થોડુંક લીંબુ નાખી દઈએ. આપણે ચણા કાઢી લઈશું ડીશમાં. આ રીતના આપણે ચણા ભટુરા તૈયાર થઈ ગયા છે. આપણે ચણા ભટુરા તૈયાર થઈ ગયા છે. આ રીતના ભટુરા 3 જાતનો લોટ મિક્સ કરીને ભટુરે બનાવવા છે. તમારા વિડીયો ગમે. આ ગરમીમાં વિડીયો બનાવવો બહુ અઘરો થઈ છે. તો થોડોક અમારા વિડીયોને સપોર્ટ કરજો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.